હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે કોમ્પ્યુટર વિશે વાત કરવાની છે. તમે જાણતા હશો કે અત્યારના જમાનામાં દરેક ફિલ્ડમાં અથવા દરેક કામમાં કોમ્પ્યુટરની જરૂર હોય છે. સ્ટુડન્ટ હોય તો એને ભણવામાં જોઈએ છે, કોલેજમાં હોય તો એને કંઈક કોમ્પ્યુટરના કોર્સ આવતા હોય છે અથવા કોમ્પ્યુટરનું ભણતા હોય છે, કોડિંગ કરતા હોય છે, એમાં જરૂર પડતી હોય છે. નોકરી વર્ગમાં હવે દરેક ઓફિસમાં હવે કોમ્પ્યુટર ઉપર જ કામ થાય છે. પહેલાં ફાઇલો ઉપર કામ થતા, હવે બધા કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે. બિઝનેસમાં દુકાન હોય કે ફર્નિચર સ્ટોર હોય અથવા કોઈ પણ સ્ટોર હોય ત્યાં બિલિંગ માટે અથવા કોઈ પણ કામ માટે જરૂર પડતા હોય છે. તો આજે આપણે કોમ્પ્યુટર વિશે સારી જાણકારી મેળવવાની છે. તો મારી પાસે અત્યારે જે કોમ્પ્યુટર છે એની તમને માહિતી આપીશ, પછી આપણે છેલ્લે ચર્ચા કરશું કે તમારે કયા પ્રકારનું કોમ્પ્યુટર લેવું જોઈએ, તો એની વિશે આપણે થોડી ઘણી વાત કરશું. તો અત્યારે મારી પાસે જે કોમ્પ્યુટર છે એની તમને થોડી ઘણી ડિટેલ આપું છું. તો ચલો જોઈએ. તો મારી પાસે અત્યારે આ પ્રકારનો કોમ્પ્યુટર સેટઅપ છે. તો સૌથી પહેલાં વાત કરી કે આ સીપીયુ છે. તો આની અંદર આપણી હાર્ડ ડિસ્ક હોય કે રેમ હોય, સ્ટોરેજ હોય, બધું આમાં હોય છે. મારી પાસે એચપીનું છે, એચપી લેટ ડેસ્ક છે. આ ઇમ્પોર્ટેડ માલ હોય છે. ધારો કે ઇમ્પોર્ટેડ મતલબ કે યુએસએ, યુકે, જાપાનમાં મોટી મોટી કંપનીઓ બધા આવી જ ઉપયોગ કરતા હોય છે અને ત્યાંથી અમુક સમય સુધી એ ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ એ ઇન્ડિયામાં એક્સપોર્ટ કરતા હોય છે. તો એ એક્સપોર્ટ કરેલો માલ આપણે અહીંયા થોડો સસ્તો પડતો હોય છે. તો આપણે નવા કરતાં આ પ્રકારનું કોમ્પ્યુટર લઈએ તો થોડું ઘણું સસ્તું પડતું હોય છે. પછી છે આ એલજીની ડિસ્પ્લે છે. તો આઈપીએસ ડિસ્પ્લે છે. આઈપીએસ ડિસ્પ્લે અને સાદા મોનિટરમાં ઘણો બધો તફાવત થતો હોય છે. જેમ કે આપણે સારું રિઝલ્ટ અથવા સારી ક્વોલિટી જોતી હોય, આપણે આઈપીએસ ડિસ્પ્લે વાપરવી જોઈએ. જેમ કે કોઈ ગ્રાફિક્સનું કામ કરતા હોય, ડિઝાઇનિંગનું કામ કરતા હોય, તો એના માટે બેસ્ટ છે આ. બીજું છે આ કીબોર્ડ છે. તો કીબોર્ડમાં ટીવીએસ ગોલ્ડ છે. આનો ટાઈપિંગમાં સારો એવો ઉપયોગ થતો હોય છે. જે ટાઈપિંગમાં માસ્ટર હોય છે આનો ખાસ ઉપયોગ કરતા હોય છે. બાકી ઘણા બધા નાના નાના મળતા હોય છે કીબોર્ડ. આ છે માઉસ છે, આ લોજીટેકનું છે અને આ પણ સારું એવું છે. આ મોંઘું હોય છે પણ આપણે સસ્તું મળી જતું હોય છે. આ ટીવીએસ ગોલ્ડ છે એ 2200-2300 રૂપિયાનું મળતું હતું લગભગ 2-3 વર્ષ પહેલાં. અત્યારે મોંઘું હશે પણ તમે લોજીટેક અથવા લિનોવો અથવા એચપીનું તમને 750-800માં મળી જતું હોય છે. માઉસમાં પણ 600-700નું મળી જતું હોય છે. આપણે ડિસ્પ્લે છે, આઈપીએસ ડિસ્પ્લે કહેવાય છે. અને આનો ભાવ હોય છે 5,000 થી 6,000નો હોય છે અને સારી એવું રિઝલ્ટ આપે છે. અને તમે પિક્ચર જુઓ અથવા કોઈ ગ્રાફિક્સનું કામ કરો તો એમાં સારું એવું તમને જોવા મળે છે. તો આ હતા બહારના ડિવાઇસ જેમ કે સીપીયુ છે, માઉસ છે, કીબોર્ડ છે, મોનિટર છે. આ મુખ્ય હોય છે. પછી અંદરની તમારે સીપીયુમાં કયા પ્રકારનું મધરબોર્ડ છે, કયા પ્રકારનું અંદર પ્રોસેસ છે, કયું ઇન્ટેલનું કયું પ્રોસેસર છે, એ બધું જાણવું હોય તો તમે આમાં તો નહીં જોઈ શકો. પણ એક એપ્લિકેશન છે સીપીયુ જેડ. તમારે તમારા પીસીમાં સીપીયુ જેડ ડાઉનલોડ કરી લેવાની છે. તેને રાઈટ ક્લિક કરીને ઓપન કરી લો, અહીંયા યસ આપી દો. તો તમે જોશો તો કે અહીંયા સીપીયુ પર તમે ક્લિક આપશો ને, સીપીયુ એટલે અંદર એક ચિપ હોય છે, એની બધી માહિતી હોય છે. મોટા ભાગનું કામ કોમ્પ્યુટરનું બધું આ જ પ્રોસેસ કરતું હોય છે. તો આ એ છે ઇન્ટેલ i5-6500. તો આનો મિનિંગ છે કે ઇન્ટેલનું એક કંપની છે, એનું પ્રોસેસ છે, એનું i5 કેટેગરી છે. અને i5 કેટેગરીમાં અમુક જનરેશન હોય છે. 3rd જનરેશન, 5 જનરેશન, 6 જનરેશન, 8 જનરેશન, 10 જનરેશન. અત્યારે ઇન્ટેલની આપણે 12 જનરેશન ચાલે છે. તો ઇન્ટેલનું i5 6 જનરેશન છે એટલે અત્યારે 3-4 જનરેશન પાછી છે. પછી અહીંયા નીચે ઘણી બધી માહિતી આપી છે પણ આપણે બધી માહિતી જરૂર નથી. આ ક્લોક સ્પીડ છે, આ પણ ખૂબ ઉપયોગીની છે. આ 4 કોર ને 4 થ્રેડ છે, આ પણ ખૂબ મહત્વનું છે. તમે ભલે i5 લઈ લો પણ અહીંયા કોરમાં 4 કોર ને 3 થ્રેડ અથવા 2 કોર અને 2 થ્રેડ હશે તો પણ તમારું પીસી હેંગ થશે. બીજું છે મેઇન બોર્ડ એટલે મધરબોર્ડ. તો અહીંયા એચપી કંપની છે એનું જ મધરબોર્ડ છે. બાકી ગીગાબાઇટ હોય છે, આસુસ હોય છે, અલગ અલગ કંપનીનું જે તમે પીસી એસેમ્બલ કરાવો ને તો એના અલગ અલગ મધરબોર્ડ હોય છે. પછી નીચે મોડેલ નંબર છે. પછી આ બાયોસ છે, એચપીની જ બાયોસ છે આપણી જોડે. અચ્છા મેમરી, અહીંયા બાજુમાં ક્લિક કરશો તો મેમરી છે. મેમરીનો મતલબ કે તમારા રેમ તમારા પીસીમાં કેટલી છે. તો અને અહીંયા લખ્યું છે ટાઈપ, તો DDR4 છે. જૂના કોમ્પ્યુટરમાં આપણે DDR3 હોય છે. આ લેટેસ્ટ કોમ્પ્યુટર છે એટલે આને DDR4 હોય છે. 8GB રેમ છે. આની અંદર તમે 12GB 16GB અંદર એડ કરી શકો છો. અહીંયા સિંગલ ચાલે છે એટલે અત્યારે એક જ સ્લોટ છે. એક જ સ્લોટ તો 2 છે, 4 છે પણ એક જ અંદર રેમ ઇન્સ્ટોલ છે એ બતાવે, સિંગલ બતાવે છે. બાકી બધી રેમની બધી ફ્રીક્વન્સી ને બધું બતાવે છે. અહીંયા બાજુમાં જો ગ્રાફિક્સ, તો આમાં 2 પ્રકારના આપણે અંદર છે. એક દરેક કોમ્પ્યુટરમાં એક ઇનબિલ્ટ ગ્રાફિક્સ આવે છે. ગ્રાફિક્સના કારણે અહીંયા બધું ડિસ્પ્લે થતું હોય છે.
એક સારું રિઝલ્ટ જોતું હોય, જે ગ્રાફિક્સનું કામ કરતા હોય, એના જે ગેમિંગ કરતા હોય એના માટે એક એક્સ્ટ્રા જીપીયુ કાર્ડ નખાવાનું આવે છે, એને ગ્રાફિક્સ કાર્ડ કહે છે. તો તમે ઇન્સ્ટોલ કરશો તો અહીંયા બે માહિતી આવશે, એક ઇનબિલ્ટ આવશે અને એક તમે નખાયેલું છે. તો એની બધી માહિતી છે. NVIDIA GeForce GT 730 આ બેઝિક એન્ટ્રી લેવાનું છે. આમાંથી નાનું મોટું તમારો ફોટોશોપ, વિડીયો એડિટિંગ કે ગેમિંગમાં કરશો તો તમારું પીસી હેંગ થાય નહીં, લેગ ના મારે, બધું ઘણી બધી સારી પ્રોસેસ મળતી હોય છે. તો આવી બધી માહિતી છે. તો હવે આપણે છે ને કોમ્પ્યુટર અંદર આને CPU કહેવાય, તો CPUની થોડી ઘણી માહિતી જોઈ લઈએ. આ છે પાવર બટન, આ જે બતાવે છે પાવર બટન છે. અહીંયા 3 પોર્ટ આપ્યા છે, 4 પોર્ટ આપ્યા છે. તો આ 2.0 કહેવાય છે અને આ 3.0 કહેવાય છે. તો આ બંને આમાંથી તમે કોઈ ડેટા ટ્રાન્સફર કરો, કોઈ એક્સ્ટ્રા હાર્ડ ડિસ્ક લગાવો, તો આમાં તમે ઇન્સર્ટ કરીને લગાવશો તમારો જે USB છે તો સ્પીડ સારી આવશે, આમાં થોડીક સામાન્ય આવશે. પછી અહીંયા છે ઓડિયો માઇક, જે આપણે ઇયરફોન આપણે લગાવીને ગીતો સાંભળતા હોય છે બધા એ જ હોય છે. પછી પાછળ જોઈએ ઊંચું કરી આને, આ પાવર સપ્લાય કેબલ છે, અહીંયાથી પાવર જતો હોય છે. નીચે જોઈએ તો કે આ HDMI કેબલ છે. આ કેબલ અહીંયાથી જોડાયેલો હોય છે મોનિટરની પાછળ, તો જ અહીંયા ડિસ્પ્લે અહીંયા શો કરતી હોય છે. તો અહીંયા લગાવશું ડિસ્પ્લે આવશે, જોઈ લો તમે. આ નીકાળ દેશો ડિસ્પ્લે જતી રહેશે. તો મેન કનેક્શન આનું સાથે ગ્રાફિક્સનું કામ બધું HDMI કેબલથી કરે. બીજું VGA કેબલ હોય છે, એ જૂના કોમ્પ્યુટરમાં હોય છે, અત્યારે બધા લેટેસ્ટ HDMI થઈ ગયા છે. આ છે બધા 3.0, મેં તમને USB, તો આમાં સ્પીડ સારી આવતી હોય છે. આ પણ પાછળ માઇકમાં એક્સ્ટ્રા આપે છે. અહીંયા પણ આ છે માઉસ અને કીબોર્ડના કેબલ છે, તો અહીંયા ગમે તેમે તમે લગાવી શકો છો. નીચે જોઈએ તો કે આ છે ઇથરનેટ કેબલ. ઇથરનેટ પણ કેબલ કહેવાય છે, અને નેટવર્ક કોમ્પ્યુટરનો શું કહેવાય, લેન કેબલ પણ કહેવાય છે. RJ45 આને જે છે આને RJ45 કહેવાય. અને આ લેન કાર્ડ છે, આ રહ્યું, માંથી તમારું ઇન્ટરનેટ કામ કરતું હોય છે. તો આને પ્રોપર લગાવશો તો અહીંયા બે લાઇટો બ્લિંક થશે, એક ગ્રીન છે અને એક યલો, લાઇટ યલો અથવા ઓરેન્જ કલરની હોય છે. તો આ બ્લિંક થતી હોય તો જ તમારા પીસીમાં અહીંયા ઇન્ટરનેટ શો કરતું હોય છે. જો બતાવો છે ને અહીંયા, જો એ નિકાળ દેશો તો તમારું ઇન્ટરનેટ સ્લો જતું રહેતું હોય છે. તો તમારા અહીંયા ઇન્ટરનેટ ના હોય તો તમારો પાછળનો કેબલ જોઈ લેવાનો કે અહીંયા મારો કેબલ બરાબર છે કે નહીં. બ્લિંક થાય છે નહીં તો કોમ્પ્યુટર તમારું ઇન્ટરનેટ વર્ક કરશે. પછી નીચે આ VGA કેબલ છે, જૂના કોમ્પ્યુટરમાં પહેલાં હતા, HDMI જ્યારે ઓછા હતા ત્યારે VGA કેબલ ઉપયોગ થતો હતો. આ PS2 માઉસના 2 સ્લોટ છે. પહેલાં તમે નીચે જોયું હશે કે અત્યારે USB માઉસ થઈ જાય છે, તો પહેલાં PS2 માઉસ હતા જૂના કોમ્પ્યુટરમાં. તો આવું બધું CPU છે, આ મોનિટરમાં આવી રીતે વર્ક કરતું હોય છે. પછી જોઈએ તો અંદર, આપણે અંદરની તરફ જોઈએ કે અંદરનું તરફ કઈ રીતનું હોય છે. તો ઓપન કરીએ તો સૌથી પહેલાં આ SSD છે. SSDનું અને હાર્ડ ડિસ્ક બંને અલગ અલગ વસ્તુ હોય છે. તો આ છે એ હાર્ડ ડિસ્ક છે અને આ SSD છે. આમાં ગોળ પ્રકારની એક રિંગ હોય છે, એ રિંગ ફરતી હોય છે અને આમાં એક ચિપ હોય છે. એ ચિપના કારણે ડેટા ટ્રાન્સફર થતા હોય છે. કોમ્પ્યુટર આપણે જે ડેટા સ્ટોર કરતા હોય છે, આમાં આ અલગ અલગ પ્રકારની, આની સ્પીડ થોડી ઓછી હોય છે, આની સ્પીડ વધુ હોય છે. જ્યારે તમે કોમ્પ્યુટર લો તો ત્યારે તમારે જોવાનું કે તમારા કોમ્પ્યુટરમાં SSD ઇન્સ્ટોલ છે કે હાર્ડ ડિસ્ક ઇન્સ્ટોલ છે. તમારે જેમાં નવું કોમ્પ્યુટર જ્યારે લો તો તમારે OS છે ને હંમેશા SSDમાં જ ઇન્સ્ટોલ કરવાની, અને બાકી એક્સ્ટ્રા જે ડેટા માટે જોતું સ્ટોરેજ તો એનો હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બીજો પાર્ટ છે આપણો રેમનો. તો અહીંયા બાજુમાં નોક છે, તો અહીંયા ઓપન કરશો, બંને બાજુ નોક હોય છે, એવા ઓપન કરો, અહીંયા ધીમે રહીને ઉપર ખેંચી લેવાની. તો આ રેમ છે, અહીંયા બધી માહિતી લખી છે રેમની. DDR4 છે. આનો વચ્ચેનો અહીંયા નોક છે, બંને મળવા જોઈએ. જ્યારે તમારું કોમ્પ્યુટર બ્લિંક મારતું હોય અથવા પાવર સપ્લાય પાવર ના આવતો હોય અને તમારું શું કહેવાય બીપ અથવા ટૂ અવાજ આવતો હોય તો આ રેમને છે ને તમારે નીકાળીને આને ક્લીન કરવા નાખવાની. મોટા ભાગે લોકો રબરથી ઘસતા હોય છે, જેથી આ પીળાશ પડતો છે ને એ થોડો ચમકશે. રબરથી સાફ કરશો તો એ ક્લીન થઈ જશે. ત્યારબાદ સાફ કરીને પ્રોપર ફૂંક મારીને અહીંયા પાછો હાથોને ત્યાં લગાવી દેવાનો, નોક પ્રમાણે લગાવી દેવાનો. નોક પ્રમાણે લગાવશો નહીં તો અંદર જશે જ નહીં,
તો અહીંયા ઉપર મૂકી દેશો અને ઉપરથી પ્રેસ કરશો એટલે કટ્ટા જેટલો અવાજ આવશે, લગભગ આવી ગયો ને તો તમારી રેમ ઇન્સ્ટોલ થઈ જાય. બીજી પણ તમે રેમ ઇન્સ્ટોલ કરી શકો છો, પણ મને અત્યારે જરૂર નથી એટલે હું ઇન્સ્ટોલ કરતો નથી. રેમ હંમેશા તમારા મધરબોર્ડના કેપેસિટી પ્રમાણે જ લગાવશો તો જ તમારે પ્રોપર સ્પીડ મળશે. તમારું મધરબોર્ડની અમુક કેપેસિટી હોય છે, એના પ્રમાણે તમે વધુ રેમ લગાવશો તો પણ કોમ્પ્યુટર તમને ફાસ્ટ થશે નહીં. આ છે ગ્રાફિક્સ કાર્ડ. આમાં જે ગ્રાફિક્સનું ડિઝાઇનિંગનું કામ કરતા હોય છે એના માટે યોગ્ય છે, જે ગેમિંગ કરતા હોય એના માટે ઓકે. બાકી જે ઓફિસ વર્ક કે સામાન્ય એક્સેલ MS ઓફિસ ઉપયોગ કરતા એના જરૂર નથી આરી. આ CPU ફેન છે, જો આ ફેન ફરતો છે તો જ તમારું કોમ્પ્યુટર કુલિંગ થશે અને લેગ નહીં મારે. જો આ બંધ હશે તો તમારું કોમ્પ્યુટર હીટિંગ મારશે. એટલે જો આ બંધ થઈ જાય બહુ પ્રોબ્લેમ આવે છે. આ SMPS છે, અહીંથી જ બધો કોમ્પ્યુટરનો જે અંદરનો છે બધું ફંક્શનિંગ થતું હોય છે, અહીંથી બધું પાવર સપ્લાય બધાને જતો હોય છે. આ ખરાબ થઈ જશે તો બધું ફંક્શનિંગ તમારું બંધ થઈ જતું હશે. બાકી અલગ અલગ બધી વસ્તુઓ છે અંદર. આ છે ચીપ છે અને આ જે આ પંખો છે ને એ નીચે પ્રોસેસર હોય છે, આવી ચીપ હોય છે, એને કુલિંગ માટે આ પંખો હોય છે, જે મતલબ કે આને કુલિંગ પેડ કહેવાય છે. તો આની નીચે જ અંદર એક્ઝેટ નીચે હોય છે. તો આગળ વાત કરીએ તો બાજુમાં એક અહીંયા પાવર તમને બતાવી દઉં, પાવર સેલ છે. જ્યારે તમારું PC બંધ પડી ગયું હોય અથવા લોંગ સમય સુધી બંધ રહ્યું હોય તો આ બહુ પ્રોબ્લેમ હોય છે. આના કારણે તમારી PCનું ડેટ ટાઈમ બધું ઓટોમેટિક ચેન્જ થઈ જતો હોય છે. તો મેન રીઝન આનું આ જ છે, તમારો અમુક સમય સુધી આ એક્સપાયર થઈ જતું હોય છે. તો બજારમાં લઈને આને પાવર તમે ચેન્જ કરી દેશો તો તમારો PCનો અથવા કોમ્પ્યુટરનો જે હોય છે એ ઓટોમેટિક ટાઈમ ડેટ ચેન્જ નહીં થાય. તો બધી આવી બધી અંદર પોર્ટ અને ડિવાઇસ હોય છે અને આ કોમ્પ્યુટર આવી રીતે પ્રકારનું હોય છે. તો આપણે હવે બીજી વાત કરી લઈએ કે તમારે કયા પ્રકારનું કોમ્પ્યુટર લેવું જોઈએ, તો એની થોડી ઘણી બધી આપણે વાત કરી લઈએ. તો મિત્રો આપણે અત્યારે જોયું કે અંદર કોમ્પ્યુટરનું કઈ કઈ ફંક્શન હોય છે, કયા કયા ડિવાઇસ લાગતા હોય છે, તો આવું બધું કોમ્પ્યુટરમાં હોય છે. હવે તમારી વાત કરી લઈએ કે તમારે કેવા પ્રકારનું કોમ્પ્યુટર લેવું જોઈએ. જો તમે ગ્રાફિક્સનું કામ કરતા હોય, ગેમિંગ માટે ઉપયોગમાં લેતા હોય તો તમે મિનિમમ તમારે i5નું લેવું જોઈએ, સારી જનરેશનનું લેવું જોઈએ, 12 GB 16 GB રેમનું લેવું જોઈએ, સ્ટોરેજ સારી લેવી જોઈએ. અને જો તમે ફક્ત ખાલી કોમ્પ્યુટર ખાલી ઓફિસ વર્ક જેવું કંઈ સામાન્ય અથવા કોઈ નાનું મોટું કામ કરવું હોય તો તમારા માટે i3 બરોબર છે. આનાથી નીચું છે થોડું i3, એ સારું એવું પણ કામ કરી શકે છે. મારા લેપટોપમાં હું i3 જ વાપરું છું કારણ કે એટલું બધું એનો ઉપયોગ થતો નથી, તો i3 બેસ્ટ છે તમારા માટે. અને વધુ તમારે એક્સ્ટ્રા પણ i7 આવે છે, i9 આવે છે, પણ તમારે જોવાનું કે તમારે કેવા પ્રકારનું કામ હોય છે. તમે મોંઘું લો છો પણ એનો એ પ્રકારે એનો સારા કન્ફિગરેશન મળતા હોય છે. જો તમે i3 લેશો તો તમારા માટે સ્ટુડન્ટ માટે તો i3 લેવું જોઈએ કારણ કે એમને ભણવામાં એટલું કંઈ ખાસ પ્રોસેસિંગનું જરૂર પડતી નથી હોતી, તો એમને i3માં જ જવું જોઈએ. બાકી તમારે લેપટોપ લેવું જોઈએ, કોમ્પ્યુટર લેવું જોઈએ. એના માટે તમારે જો તમારે એક જ જગ્યાએ બેસીને તમારે કામ કરવું હોય તો તેના માટે તમારે કોમ્પ્યુટર બેસ્ટ છે. એક જગ્યાએ ટેબલ રાખીને બેસવું હોય જે સ્ટુડન્ટ હોય તો એના માટે કોમ્પ્યુટર બેસ્ટ છે. બાકી જે નોકરી વર્ગ છે અથવા કોઈ સામાન્ય વર્ગ છે એને અલગ અલગ જગ્યાએ જઈને કામ કરવું પડતું હોય છે, તો એના માટે લેપટોપ બેસ્ટ છે. એ પ્રમાણે તમારે જોઈ લેવું જોઈએ. પ્લસ તમને ક્યાં મળશે તો તમારે એમેઝોન ઉપર સારી એવી અમુક સમયે ઓફર થતી હોય છે, એ જોઈ લેવાનું. પછી લોકલ સ્ટોરમાં જવાનું છે, ત્યાં પણ તમને સારી એવી મળી જતી હોય છે. અથવા અત્યારે લોકો ઇમ્પોર્ટેડ માલ બહુ ઉપયોગ કરતા હોય છે જે સસ્તો પડતો હોય છે અને લોંગ સુધી ચાલે છે. લોકો પીસીને એસેમ્બલ કરાવતા હોય છે, એટલે કે રેમ અલગ કોઈ કંપનીની અલગ હોય છે, હાર્ડ ડિસ્ક કોઈ કંપનીની અલગ હોય છે, મધરબોર્ડ અલગ હોય છે અને એનું CPUનો કલર RGB હોય છે, અલગ અલગ પ્રકારના મળતા હોય છે. તો તમારે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે કોમ્પ્યુટર અથવા PC લઈ શકો છો. અને તમારે કોઈ કોમ્પ્યુટર અથવા કોઈ PC લેવું હોય તો એની પણ માહિતી તમને મળી જશે. તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી લેજો. અને જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય, સારી માહિતી મળી હોય તો લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ લોકો સુધી પહોંચાડજો.